ગાંધીનગરના મુખ્યમંત્રી કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીના મેલ વીપીએન યુએસ થ્રુ મળ્યા હોવાનું માહિતી ગુજરાતના પોલીસ વડા જીએસ મલિકે આપી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે જે સીએમઓ કાર્યાલય અને કોર્પોરેશનમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલો મળ્યા હતા, આ અંગે તપાસ કરતાં આ મેલ વીપીએન યુએસ થ્રુ આ મેલ આવ્યા હતા. 1:11, 3:15 અને 5:11 બોમ્બ ફૂટશે તે મેલ આવ્યા હતા. તે તમામ ચેક કરવામાં આવ્યા, પરંતુ કશું જોવા મળ્યું હતું. આ તકે ખાસ મીડિયાને એક અપીલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી મલિકે જણાવ્યું હતું કે આવા ન્યૂઝ ચલાવવાથી પેનિક થાય છે. પરિણામે આવા ન્યૂઝને એવોઇડ કરવા જોઈએ. માત્ર ને માત્ર પોતાનો હેતુ પાર પાડવાના કારણોસર જે લોકો મેલ કરી રહ્યા છે તેને પ્રોત્સાહન મળશે. પરિણામે આવા ન્યૂઝ ન ચલાવવા ઉપર તેમને વિનંતી કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને અને સાયબર સિક્યુરિટીને સોંપવામાં આવી છે. ગત 12 જૂને અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના હતી તે બાબતે તબીબી અને એડમિનિસ્ટ્રેશનની પણ મલિકે સરાહના કરી હતી. એક 12 જૂન 2025ના રોજ લગભગ 1:40 વાગે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે જતી હતી અમદાવાદથી લંડન, એ ત્યાં એરપોર્ટની નજીક જ ક્રેશ થઈ હતી બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ ઉપર. બહુ સૌથી પહેલા 1:40 પછી વિધિન 1 મિનિટ મને મારા ઘરેથી ફોન આવ્યા, કેમ કે આ ક્રેશની સાઇટ મારા ઘરેથી લગભગ 200 મીટર દૂર જ છે. જ્યારે એ કે કંઈ બ્લાસ્ટ થયા છે અને કંઈ ધુઆ આવે છે, ત્યારે જ મને કંટ્રોલથી ઇન્ટરકોમ પે જાણવા મળ્યું કે કોઈ પ્લેન ક્રેશ થયા છે. મેં તરત જ ત્યાંથી આપણે એરપોર્ટ માટે ક્રેશની સાઇટ માટે જવા રવાના થઈ ગયા અને 2 વાગ્યાથી પહેલા જ હું ત્યાં પહોંચી ગયો હતો. અને બહુ પેનફુલ સીન હતા. લોકોના જે બર્ન બોડીઝ છે એ બધા રેસ્ક્યુ કરીને લઈ જતા હતા. તો એ ચેલેન્જિંગ ટાઈમમાં આપણે ત્યાં બધું સુપરવિઝન આખા અમદાવાદમાં કરવાનું હતું. સૌથી પહેલા તો આ ટ્રાફિક રિલેટેડ જે આપણે બધું ડાયવર્ઝન ગોઠવ્યું, ગ્રીન કોરિડોર બનાવ્યા કે ત્યાંથી બધા જે એમ્બ્યુલન્સીસ વગેરે છે, ફાયર ટેન્ડર્સ છે, એ અમદાવાદથી જુદા જુદા જગ્યાથી આવતા હતા. એના માટે ગ્રીન કોરિડોર બનાવીને બધું સુપરવિઝન કર્યું અને બહુ સ્મૂથ થઈ ગયા. ત્યાંથી આપણને એવું ખ્યાલ હતું કે ક્રેશ પછી તરત જ સિવિલ હોસ્પિટલમાં પ્રેશર આવશે, તો ત્યાં બધા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી. વીવીઆઈપી વિઝિટ હતી. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી ત્યાં વિઝિટ કરી એ જ દિવસે સાંજે. પછી માનનીય મુખ્યમંત્રી શ્રી અને બીજા ઘણા બધા અધિકારીઓ ત્યાં વિઝિટ કરી. માનનીય વડાપ્રધાન શ્રી પણ નેક્સ્ટ દિવસે 13 તારીખે ત્યાં આવ્યા હતા. આપને ખબર હતી કે આ વિક્ટિમ્સની ફેમિલી આવશે અને પછી એ ઝડપથી બોડી એનો મળી જાય એ રીતેના એના રજૂઆત હશે. તો અમે ડીએનએના પ્રોસેસ કરવા માટે પોલીસ સ્ટેશનોથી એ રાઇટરો વગેરે જે એક્સપર્ટ હોય છે લખવામાં કાગળોમાં, તાત્કાલિક એની ટીમો બનાવીને લગભગ 200 જેટલા રાઇટર આપણે ત્યાં કાગળના કામ માટે બોલાવ્યા હતા. અને ડીએનએના પ્રોસેસ લેવાના જે વિક્ટિમ્સના ફેમિલી છે એમના બધા લેવાના શરૂ કર્યા અને જે ડેડ બોડી છે એના પણ ડીએનએના જે બ્લડ અને એના ટૂથ હોય છે એ લઈને તાત્કાલિક મોકલ્યા એફએસએલ મેં ગાંધીનગર અને અમદાવાદના એફએસએલમાં પણ જે વિક્ટિમ્સની ફેમિલી હતી એના બ્લડ સેમ્પલ અમદાવાદમાં મોકલતા હતા. અને એ જે હતા કે આપણે કહી શકું તો કદાચ વર્લ્ડમાં એટલા ફાસ્ટ બોડીના જે મોકલવાના છે એ કદાચ નહીં થયા હોય. દાખલો અમુક આમાં કુલ 260 ડેથ થઈ છે. 241 પ્લેનની અંદરની અને 19 ગ્રાઉન્ડ ઉપર. તો જે ગ્રાઉન્ડ ઉપર હતા એ મોટા ભાગે એ ઓળખી શકાતા હતા. તો જે ઓળખી શકાતા હતા એને આપણે જે ક્રેશ થયા હતા 12 તારીખે 1:40 અને 13 તારીખે 8:30 સવારે પહેલી આઈડેન્ટિફાઈડ ડેડ બોડી હેન્ડઓવર કરીને રવાના કરી દીધી હતી. એટલે કહી શકાય કે 20 કલાકથી પણ ઓછા સમયમાં તમે એક્સિડન્ટ પણ થાય, સમજો કે 12 તારીખે એક્સિડન્ટ થાય બપોરે, તો એમાં પણ 24 કલાક સામાન્ય રીતે લાગી જાય છે. પણ લેસ ધેન 20 hours બધું જે આઈડેન્ટિફાઈડ ડેડ બોડી રવાના થઈ ગઈ હતી. અને જેમાં ડીએનએના પ્રોસેસ કરવાના હતા. ડીએનએની જે ફર્સ્ટ બોડી છે એ 14 તારીખે 3:19 એટલે લગભગ 50 કલાકની અંદર ક્રેશની ટાઈમથી એ 50 કલાકની અંદર ફર્સ્ટ બોડી રવાના થઈ ગઈ હતી અને બધા પ્રોસેસ ઝડપથી શરૂ થઈ.
જે બોમ્બ થ્રેટના જે આજે સીએમ ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પટેલ ભવન છે અને આરએસએસ ઓફિસના એક બોમ્બના થ્રેટ આવેલા હતા, મેલથી આવેલા. પોલીસે જે એને પ્રોટોકોલ મુજબ હોય છે બોમ્બ ડિસ્પોઝલના સ્ક્વોડ મોકલવાનું, બધું ચેક કરવાનું, ઈડીડીએસની ટીમે આ બધું કર્યું. પણ હું એક ખાસ આ કહેવા માંગુ છું કે આ કોઈ માણસ કંઈથી કોઈ વીપીએન યુઝ કરીને કંઈ આ રીતે મેલ કરે અને એને એટલું બધું હાઇલાઇટ કરવામાં આવે છે, તો આ ખરેખર ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઝમાં આવાને તો ન્યૂઝમાં જ નથી લેતા. કેમ કે આજે એટલો બધો એને હાઇલાઇટ કરવામાં આવે તો એવા લોકોને એને એન્કરેજમેન્ટ મળે. તો મારી તો આપને અત્યારે હું આ રિક્વેસ્ટ કરું છું કે જ્યાં આ રીતે કોઈ બોમ્બ થ્રેટની મેલ આવે એને ખરેખર તો તમારે કોઈ ન્યૂઝ જ નહીં કરવું જોઈએ, આપવું જોઈએ. એ તો લોકો પેનિક નહીં થાય અને પછી આવા જે માણસ છે, જે બદમાશ કંઈ બેસ્યા છે, એ લોકોને પ્રોત્સાહન નહીં મળે. આમે કઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી લીધું. અને તમે જુઓ જેટલા પણ થ્રેટ આવે છે મીડિયામાં હાઇલાઇટ થાય, લોકો પેનિક થાય અને કઈ મળતું નથી, લોકોને હેરાનગતિ થાય. અને પેલો માણસ જે કઈ બેસ્યો છે એમાં પણ વીપીએન યુઝ થયા છે અને યુએસ થી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે. પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આપ ભવિષ્યને અને બહુ હાઇલાઇટ નહીં કરો. સર, અમદાવાદ ગુજરાત સહિત બીજા જે રાજ્યો છે એમાં પણ થ્રેટનિંગ છે. એ તમામની જો વાત કરું કે આપણે અહીંયા તો પ્રોસિજર પૂરું કરી લીધું, બીજા ગયા છે ત્યાં પણ એ પ્રોસિજર થતા હશે, પણ આ હાઇલાઇટ કરવા કોઈ હિતાવત નથી. મારો તો અત્યારે આ મુદ્દો છે.